हेलो मित्रों, मारू नाम हर्षद सोलंकी। आज આપણે વિજ્ઞાન ધોરણ 10 15મું ચેપ્ટર આપણું પર્યાવરણ વિશે માહિતી મેળવીશું। વિડીયોને શાંતિથી જોજો, સમજજો, નોટ ને પેન લઈને બેસજો। અગત્યની વસ્તુ છે એને નોટ ડાઉન કરો, જેથી આ ચેપ્ટરમાં તમારો એક પણ માર્ક ન કપાય। ખૂબ જ સરળ ચેપ્ટર છે, આરામથી આવડી જશે। સારું, હવે આપણે ચેપ્ટર શરૂ કરીએ। તો સૌ પ્રથમ જોઈએ કે पर्यावरण कोने कहेवाय। तो कि वनस्पति समझो, वनस्पति प्राणी मानव जात सहितना तमाम सजीवों તેમજ તેની સાથે સંકળાયેલા ભૌતિક પરિસરને પર્યાવરણ કહે છે। પર્યાવરણ કોને કહેવાય? તો કે વનસ્પતિ, પ્રાણી અને માનવજાત સહિતના બધા જ જે સજીવ છે તથા એમની સાથે સંકળાયેલું પરિસર છે। આપણે માનવ જાતમાં આવીએ તો આપણી સાથે સંકળાયેલું પરિસર, આ દરેક વસ્તુનો સમાવેશ છે ને એ પર્યાવરણમાં થાય। તમે નાના હતા ત્યારે તમે ભણ્યા હશો, અમારી આસપાસ, આપણી આસપાસ, સૌની આસપાસ, તો એ પર્યાવરણનો જ એક ભાગ હતો। હવે આગળ જોઈએ કે પર્યાવરણના બધા જ જૈવિક અને અજૈવિક ઘટકો સમતુલાની જાળવણી માટે એકબીજા ઉપર આધારિત હોય, मतलब ડિપેન્ડન્ટ હોય। એક વસ્તુ બીજી વસ્તુ પર ડિપેન્ડન્ટ હોય, કોઈ વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ ના હોય। એટલું સમજી લેવાનું કે દરેકને પોતાની વૃદ્ધિ કરવી હોય, પોતાનું જીવન ટકાવી રાખવું હોય તો એકબીજા વસ્તુ પર એ આધાર રાખે ને રાખે। આગળ ભણતા જઈશું એમ આ કોન્સેપ્ટ તમારે ક્લિયર થતો જશે। હવે ખૂબ જ અગત્યનો ટોપિક છે નિવસન તંત્ર। નિવસન તંત્ર કોને કહેવાય? કે ચોક્કસ એકમ અથવા એવો વિસ્તાર, ચોક્કસ એકમ અથવા તો વિસ્તાર કે જ્યાં જૈવિક અને અજૈવિક ઘટકો હોય એ પરસ્પર ક્રિયા અને પ્રતિક્રિયા કરે અને કુદરતની અંદર સમતુલા જાળવે, તેને નિવસન તંત્ર કહેવાય। સમજી લો કોઈ પર્ટિક્યુલર એરિયા છે, ત્યાં જે જૈવિક અને અજૈવિક ઘટકો હોય એમની વચ્ચે કોઈ ક્રિયા થઈ રહી હોય, ક્રિયા પ્રતિક્રિયા અને આ બધી વસ્તુની જે તંત્ર બને એને કહેવાય નિવસન તંત્ર। કુદરતી તંત્ર કયા કહેવાય? તો કે ભાઈ તળાવ છે, સરોવર છે, ઘાસનું મેદાન છે, રણ, જંગલ, મહાસાગર વગેરે। જેમ કે તળાવ છે, તળાવમાં તમે જો લીલી વનસ્પતિ હશે, પછી માછલીઓ હશે, કાચબા હશે, નાની નાની જીવાતો હશે, તો એકબીજા ઉપર આ લોકો ડિપેન્ડન્ટ હોય। એકબીજાને ખાઈ ખાઈને પોતાનું એ લોકો શું કરતા હોય? જીવન ચલાવી રહેલા હોય। ઘાસનું મેદાન હોય તો ઘાસ હોય, તીતી ઘોડા હોય, દેડકા હોય, સાપ હોય, તો આ બધી વસ્તુ ત્યાં તમને જોવા મળે। તો એકબીજા ઉપર એ લોકો આધારિત હોય, તો આને કહેવાય કુદરતી નિવસન તંત્ર। પછી જોઈએ કૃત્રિમ નિવસન તંત્ર, એટલે માનવ સર્જિત હોય, કુદરતી ના હોય। તો કયું છે? તો કે ભાઈ ખેતર, પછી ફળાદીની વાડીઓ, બગીચા, માછલી ઘર વગેરે। હવે આપણે ઉપર એક વસ્તુ જોઈ, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો। તો હવે એની પર ડિટેલમાં ચર્ચા કરીએ કે નિવસન તંત્રના ઘટકના બે ભાગ છે, એક છે જૈવિક અને એક છે અજૈવિક। પહેલાં જૈવિકને શાંતિથી જોઈ લઈએ કે જૈવિક ઘટકો કયા? તો જે સજીવો છે એ બધા આવે જૈવિક ઘટકમાં। સજીવો છે એ બધા શેમાં આવશે? જૈવિક ઘટકોમાં। એટલું યાદ રાખો, જેનામાં જીવ હોય એ બધા જૈવિક ઘટકમાં આવે અને જીવ હોય એને સજીવ કહેવાય। તો જેટલા પણ જીવવાળા છે સજીવો એ બધા જૈવિક ઘટકોમાં આવશે। દાખલા તરીકે જોઈએ કે વનસ્પતિ, પ્રાણી, ફૂગ વગેરે વગેરે। હવે ઉત્પાદક કોને કહેવાય? કે જે પોતાનો ખોરાક જાતે બનાવે। વનસ્પતિ છે, ઝાડ છે, પાન છે, આ બધી વસ્તુ જાતે ગ્રો થાય, જાતે વધે। એ રોટલી, દાળ ભાત, શાક આવી વસ્તુ ના ખાતી હોય, એ શું કરે કે સૂર્યપ્રકાશથી વાતાવરણમાંથી શું કરશે? વાયુ ખેંચશે, સૂર્યપ્રકાશ લેશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે અને પોતાનો ખોરાક જાતે બનાવશે। તો ઉત્પાદકની વાત કરીએ, ઉત્પાદક નંબર 1 કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે પ્રકાશ સંશ્લેષણની મદદથી। દાખલા તરીકે વનસ્પતિ છે, આલ્ગી છે, જીવાણુ છે, બેક્ટેરિયા છે વગેરે।
સેકન્ડ પાર્ટ ઉપભોક્તા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટ, યાદ રાખજો. ઉપભોક્તા કયા છે? તો તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાકના હેતુથી ઉત્પાદક પર આધારિત હોય, મતલબ જેનો જે ડિપેન્ડન્ટ હોય ઉત્પાદક પર. જે નંબર 1 હતા ઉત્પાદક, જે પોતાનો ખોરાક જાતે બનાવતા હતા, એની ઉપર ડિપેન્ડન્ટ હશે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે. તો તમે કહો સાહેબ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કઈ રીતે કહો છો? સમજી લો કે ભાઈ આપણી વાત કરીએ તો પાલક ખાઈએ છીએ આપણે, તો આપણે ડાયરેક્ટ ખાધી, ડાયરેક્ટ એનો ઉપયોગ કર્યો વનસ્પતિનો. કોઈક માંસાહાર કરતું હોય તો એ શું કરશે? કોઈ પ્રાણીને મારશે. પ્રાણી ખાતું શું હોય ભાઈ? પ્રાણી તો ઘાસ જ ખાય. તો મતલબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું કરશે? આપણે એ લોકો પર ડિપેન્ડન્ટ છીએ. શેની પર? ઉત્પાદક પર. તો સેકન્ડ પોઈન્ટ છે ઉપભોક્તા, કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાકના હેતુથી ઉત્પાદકો પર આધારિત હોય છે. આપણે એના 4 ભાગ પાડ્યા. એક છે શાકાહારી, બીજું છે માંસાહારી, ત્રીજું છે સર્વાહારી અને ફોર્થ છે પરોપજીવી. શાકાહારીમાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય? તો કે બકરી, હરણ, ગાય, ભેંસ, જે ઘાસ ફૂસ ખાતા હોય, ચરતા હોય વગેરે. માંસાહારી કયા કયા છે? તો કે વાઘ, સિંહ, દીપડો, ચિત્તો એ બધા. સર્વાહારી તો કે માણસ બધું ખાતા હોય, વેજીટેરિયન પણ હોય, નોન વેજીટેરિયન પણ હોય. પરોપજીવી કે જે બીજા ઉપર આધારિત રાખતા હોય, જે બીજા ઉપર આધારિત રાખતા હોય. જૂં છે, અમરવેલ છે, કે જે પોતાનો વિકાસ જાતે ના કરે, બીજા કોઈક જીવમાંથી શું કરે એની પર ડિપેન્ડન્ટ હોય, એમાંથી પોષણ મેળવીને એ પોતાનું જીવન ગુજારતા હોય. અને લાસ્ટ છે વિઘટકો. તો બેક્ટેરિયા અને ફૂગ એ શું કરે કે જ્યારે શું કહેવાય ઉત્પાદક અને ઉપભોક્તા એનો નાશ થઈ જાય તો એના જે અવશેષ હોય એ પડી રહે. જો પડી રહે તો શું કરશે? વિઘટકો જઈને એ અવશેષને એમાંથી પોષણ મેળવશે. કેમ કે આ વસ્તુ પણ જરૂરી છે. જો ત્યાં ત્યાં પડ્યું રહે, વાસ મારે, સડો થાય, બીમારી ફેલાય, એટલે વિઘટકોનું પણ નિવસન તંત્રમાં ખૂબ જ મહત્ત્વનું કાર્ય છે. હવે જોઈએ આપણે અજૈવિક ઘટકો, કે જેટલા પણ નિર્જીવ છે એ બધા અજૈવિક ઘટકોમાં સમાવેશ થાય. હવા, પાણી, જમીન, તાપમાન, પ્રકાશ, આ બધા અજૈવિક ઘટકો છે. હવે આગળ જોઈએ તો એના ભાગ જે છે એમાં છે એક અકાર્બનિક પદાર્થો. તો અકાર્બનિક પદાર્થો કયા કયા આવશે? તે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, કેલ્શિયમ, ફોસ્ફરસ, બધા તત્વો છે એ અકાર્બનિક પદાર્થો કહેવાય. કાર્બનિક સંયોજનો કયા છે? કે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, લિપિડ્સ, ન્યુક્લિક એસિડ, આ બધા કાર્બનિક સંયોજનો છે. અને છે ત્રીજા નંબરનું આબોહવાકીય પરિબળ, કે સૂર્ય, હવા, સૂર્યપ્રકાશ, હવા, પાણી, તાપમાન, જમીન. તો આપણે આ વાત કરી નિવસન તંત્રના ઘટકો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ ચેપ્ટરનો, કે નિવસન ઘટકના ઘટકો સમજાવો. તો 2 ભાગ છે, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. જૈવિકમાં શું આવશે? તો કે ભાઈ ઉત્પાદક, ઉપભોક્તા અને વિઘટક. અજૈવિકમાં તો કે ભાઈ અકાર્બનિક પદાર્થ, કાર્બનિક સંયોજન અને આબોહવાકીય પરિબળ. હવે જોઈએ આહાર શૃંખલા, કે એક સજીવ બીજા સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે. એક સજીવ હોય એ બીજા સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને વિવિધ જૈવિક સ્તર પર ભાગ લેનારા સજીવોની આ શૃંખલાને આહાર શૃંખલા કહેવાય. ખબર ના પડી, સિમ્પલ સમજો કે ભાઈ ઘાસનું મેદાન છે, મેદાનમાં સૌથી પહેલાં ઘાસ ઉગ્યું. ઘાસ છે એ ઉત્પાદક કહેવાય. હવે ઘાસ છે, ઘાસમાંથી પોષણ કોને મેળવ્યું? સમજી લો તીતી ઘોડો છે, બરાબર. હવે તીતી ઘોડાનો શિકાર કોણ કરશે? દેડકો કરશે. દેડકાનો શિકાર કોણ કરશે? સાપ કરશે. સાપનો શિકાર કોણ કરશે? બાજ કરશે. અને બાજનો મરી ગયું તો બાજનું શું કરશે? પછી છેલ્લે વિઘટન થશે બેક્ટેરિયા દ્વારા. તો મતલબ એક પછી એક એ લોકો એકબીજા પર ડિપેન્ડન્ટ હોય. તો આખી જે ચેન બને એને કહેવાય આહાર શૃંખલા.
કે એક સજીવ બીજા સજીવ ઉપરનો આહાર તરીકે ઉપયોગ કરે છે। હવે જંગલમાં કઈ કઈ આહાર શૃંખલા જોવા મળે? યાદ રાખજો, નંબર 1 તો લીલી વનસ્પતિ, ઘાસ હોય ને એ, પછી હરણ અને વાઘ। જો ક્રમ વાઇઝ આગળ વધે છે આ રીતે કે લીલી વનસ્પતિ એ ખાસે હરણ અને હરણને ખાસે વાઘ। ઘાસના મેદાનમાં કઈ જોવા મળે? તો કે ઘાસ, તીતી ઘોડો, દેડકો, સાપ, સમડી અને એની પછી એનું વિઘટન થઈ જાય। તળાવમાં કઈ કઈ જોવા મળે? તો કે જલીય વનસ્પતિ હોય એને ખોરાક તરીકે લે છે જલીય જીવાત, એને ખાસે નાની માછલીઓ, નાની માછલીને ખાય મોટી માછલી અને બગલો। તો આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણમાં જ્યાં ઉર્જાનું સ્થળાંતર થાય એને પોષક સ્તર કહેવાય। જો પોષક સ્તરની વ્યાખ્યા આહાર શૃંખલામાં સમજો અને બોલજો કે આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણમાં જે દરેક લેવલ હોય કે જ્યાં ઉર્જાનું સ્થળાંતર થાય। જો અહીંયા તમને નીચે આકૃતિ દેખાય છે તો આ પોષક સ્તરમાં ઉર્જાનું સ્થળાંતર થયું કે ઉત્પાદકથી પ્રથમ ઉપભોગી, ત્યાંથી દ્વિતીય ઉપભોગી અને ત્યાંથી તૃતીય ઉપભોગી। તો આ ઉર્જાનું જે સ્થળાંતર થયું ઉપરની બાજુ એને શું કહેવાય છે? પોષક સ્તર। શું કહેવાય? પોષક સ્તર। ફરીથી જોઈ લો કે આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણમાં કે જ્યાં ઉર્જાનું સ્થળાંતર થાય છે તેને પોષક સ્તર કહે છે। હવે કઈ રીતે થતું હોય એના વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ કે પર્યાવરણના ઘટકની આંતરક્રિયાઓમાં તંત્રના એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઉર્જાના પ્રવાહનું વહન થાય છે। સમજ પડી કે ફર્સ્ટ લેવલમાંથી સેકન્ડ લેવલમાં ઉર્જા ટ્રાન્સફર થાય। આપણે પાલક ખાઈએ તો આપણને શક્તિ મળે, તો આપણે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, મતલબ ઉર્જા ત્યાંથી આપણા શરીરની અંદર ટ્રાન્સફર થઈ। કે સ્વયંપોષી હોય એ શું કરશે? સૌર પ્રકાશમાંથી જે પ્રકાશ ઉર્જાને પ્રાપ્ત કરે અને એનું રાસાયણિક ઉર્જામાં પરિવર્તન કરે। સૌર ઉર્જામાંથી પ્રકાશ ઉર્જા લેશે અને એનું શું કરશે? રાસાયણિક ઉર્જામાં પરિવર્તન કરશે અને પોતાનો ખોરાક બનાવી દેશે। સ્વયંપોષીમાંથી ઉર્જા કોના આગળ જાય? તો કે વિષમપોષી સુધી અને ત્યાંથી વિઘટકો સુધી જાય છે। સ્વયંપોષી એટલે જે પોતાનો ખોરાક જાતે બનાવતા હતા ત્યાંથી ઉર્જા શિફ્ટ થશે, કેમ કે એનો કોઈ આહાર તરીકે ઉપયોગ કરશે તો એમાંથી ઉર્જા જશે કોના જોડે? વિષમપોષી જોડે અથવા તો વિઘટકો જોડે। તો ઉર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જે પરિવર્તન થાય ત્યારે પર્યાવરણમાં ઉર્જાનો કેટલોક જથ્થો એ બિન ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે। ઉર્જા ટ્રાન્સફર થઈ પણ થોડો ઘણો જેનો ભાગ હોય એ શું થઈ જાય છે? વેસ્ટ થઈ જાય છે અને એનો ઉપયોગ પણ કરી શકાતો નથી। તો ઉર્જાના સ્થળાંતર દરમિયાન થતા વ્યયના કારણે કોઈ એક પોષક સ્તરના પછીના પોષક સ્તરે માત્ર 10% ઉર્જાનું વહન થાય। ઓનલી 10%। કે 100% વસ્તુ પાલકની હોય, આપણા બોડીમાં આવે એટલે આપણને 10% જ એનર્જી મળે, 90% જે હોય એ શું થઈ જાય છે? વેસ્ટ થઈ જાય છે। આથી જે ટોચ સ્તરના સજીવ છે એ ખૂબ જ ઓછી ઉર્જા પ્રાપ્ત થાય, તેથી આહાર પિરામિડની ટોચે માત્ર 1 કે 2 સજીવો જોવા મળે। સમજો કે ઉત્પાદક કેટલા બધા? ઝાડ વનસ્પતિના પ્રકાર કેટલા બધા? અસંખ્ય પ્રકારો। એની પછી જેમ જેમ આપણે ઉપર જતા જઈએ વિઘટકોના પ્રકાર કેટલા? ખૂબ જ ઓછા વિઘટકો છે। તો મતલબ જેમ જેમ આપણે ઉપર જઈએ એમ એની સંખ્યા ધીરે 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 ઘટતી જાય, કેમ કે ઉર્જાનું ટ્રાન્સફર ઓછું થાય મતલબ એનો વિકાસ પણ ઓછો થાય। જો અહીંયા સરસ વસ્તુ છે, શાંતિથી સમજજો કે સ્વયંપોષી છે અથવા તો ઉત્પાદક એ ફર્સ્ટ નંબરમાં આવે। સેકન્ડમાં આવશે શાકાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગી। થર્ડમાં આવશે નાના માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગી। અને જે લાસ્ટ નંબર છે એમાં આવશે મોટા માંસાહારી અથવા તો તૃતીય ઉપભોગી। તો આ થયું એનું સાયકલ, આ એની ચેન થઈ। ફર્સ્ટ નંબરમાં આવશે સ્વયંપોષી, સેકન્ડમાં આવશે
શાકાહારી, થર્ડમાં આવશે નાના માંસાહારી અને ફોર્થમાં આવશે મોટા માંસાહારી. તો આપણે આ આખો ટોપિક જોયો એ શેનો હતો? આહાર શૃંખલાનો. આહાર શૃંખલાના ટોપિકમાં આપણે શું ભણ્યા? એકવાર નાની એવી ઉડતી નજર મારી લઈએ. તો સૌપ્રથમ આહાર શૃંખલા એટલે કે એક સજીવ બીજા સજીવ પર આધારિત હોય, ડિપેન્ડન્ટ હોય, એને શું કહેવાય છે ભાઈ? આહાર શૃંખલા કહેવાય છે. કેવી રીતે હોય કે ભાઈ આપણે અહીંયા આકૃતિ જોઈ કે ઉત્પાદક છે, એની પછી પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. તો આપણે આની વિશે આપણે ચર્ચા કરી. હવે બીજી શું વાત કરી કે જે ઉત્પાદક છે એ શું કરશે કે સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ ઉર્જા મેળવશે. સૂર્યમાંથી પ્રકાશ ઉર્જા લીધી, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું અને પોતાનો ખોરાક જાતે બનાવ્યો. એમાંથી ઉર્જા ટ્રાન્સફર થશે શેમાં? શાકાહારીઓમાં. શાકાહારીમાં શેમાં થશે? નાના માંસાહારીમાં. અને નાના માંસાહારીમાં થશે મોટા માંસાહારીમાં. તો ઉર્જાનું એક સ્તરમાંથી બીજા સ્તરમાં શું થાય છે? વહન થાય છે. ઉર્જાનું વહન થાય ત્યારે શું થાય? મેં કહ્યું ઉર્જાનો વ્યય થાય. માત્ર 10% ઉર્જા જ એ નેક્સ્ટ લેવલમાં ટ્રાન્સફર થાય. બાકીની 90% જે ઉર્જા હતી એ વેસ્ટ થઈ જાય છે, એનો વ્યય થઈ જાય છે. તો આખી આ વાત કરીએ આપણે આહાર શૃંખલાની. હવે જોઈએ આહાર જાળ. કે સામાન્ય રીતે સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે. ત્યારે એક સીધી આહાર શૃંખલાને સ્થાને શાખાયુક્ત શૃંખલાની એક ઝાડ જેવી રચના બને છે. થોડુંક ઓર જે ખબર નહીં પડી હોય શું કહેવા માગે છે સમજો. જેમ કે મેં વાત કરી કે ઘાસ છે તે જરૂર ઘાસને તીતી ઘોડો જ ખાવા જાય, ગાય જ ખાવા જાય, ભેંસ જ ખાવા જાય. એને આપણે પણ ખાઈએ, બીજા પ્રાણીઓ પણ ખાય, બોકડા બી ખાય, બકરીઓ બી ખાય. તો મતલબ એક જ વસ્તુને ઘણા બધા લોકો ખાતા હોય, ઘણા બધા વ્યક્તિઓ ખાઈ શકતા હોય, ઘણા બધા સજીવો આહાર તરીકે ઉપયોગ લેતા હોય. હવે દરેક સજીવો આહાર તરીકે ઉપયોગ લે, એ સજીવનો આહાર તરીકે ઉપયોગ લેવાવાળા પણ અલગ અલગ હોય. તો આ રીતે અલગ અલગ આખી સિસ્ટમ બને છે, ચેન બને છે. તો આખી જે ચેન બને, જાળી બને ને, એને કહેવાય આહાર જાળ. કે ઉર્જાનું વહન એક જ દિશામાં થાય અને સ્વયંપોષી દ્વારા જે ગ્રહણ કરાયેલી ઉર્જા છે એ પુનઃ સૌર ઉર્જામાં પરિવર્તિત થઈ શકતી નથી. કે સૌર ઉર્જા જે હતી કોણે ખેંચી? સ્વયંપોષી સજીવે. તો છેલ્લે વિઘટન થાય ત્યારે એ ઉર્જા સૌર ઉર્જામાં પાછી જતી નથી, એ પાછી જમીનમાં મળી જાય. હવે આપણે સિમ્પલ તફાવત જોઈ લઈએ સ્વયંપોષીનો અને વિષમપોષીનો. મિત્રો જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. આ તફાવત અગત્યનો છે અને એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે. સ્વયંપોષી સજીવ કોને કહેવાય? તો કે ઉત્પાદક જીવ છે. વિષમપોષી તો કે ઉપભોક્તા છે. સ્વયંપોષી મતલબ ઉત્પાદક, જાતે બનાવે ખોરાક, અને વિષમપોષી તો ઉપભોક્તા, એ ડિપેન્ડન્ટ હોય. સ્વયંપોષીની વાત કરીએ કે તેમાં કાર્બનિક તત્વો પોતાની રીતે તૈયાર થાય, જ્યારે વિષમપોષીમાં શું હોય કે કાર્બનિક તત્વો પોતાની રીતે તૈયાર કરતા નથી. સ્વયંપોષી પોતાની રીતે તૈયાર કરે છે, જ્યારે વિષમપોષી એ પોતાની રીતે તૈયાર કરતા નથી. સ્વયંપોષીની વાત કરીએ તો તેઓ સૂર્યપ્રકાશ અથવા તો અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયામાંથી ઉર્જા મેળવે છે. સ્વયંપોષી શેમાંથી મેળવે ઉર્જા? સૂર્યપ્રકાશમાંથી અથવા તો અકાર્બનિક જે રાસાયણિક પ્રતિક્રિયા હોય એમાંથી ઉર્જા મેળવે. અને વિષમપોષી હોય એ કાર્બનિક પોષક તત્વોમાંથી ઉર્જા મેળવે. સ્વયંપોષી છે એ અકાર્બનિકમાંથી મેળવશે, જ્યારે વિષમપોષી છે એ કાર્બનિક સંયોજનોમાંથી ઉર્જા મેળવશે. મતલબ ડિપેન્ડન્ટ હોય બેટા. એકદમ સિમ્પલ વસ્તુ કહી દઈએ તો સ્વયંપોષી પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે વિષમપોષી હોય એ સ્વયંપોષી ઉપર ડિપેન્ડન્ટ હોય. સ્વયંપોષીની વાત કરીએ તો વાતાવરણમાં પ્રાણવાયુ ઉમેરે છે. એટલે પેલું શું કરે ભાઈ? અંગારવાયુ. પ્રાણવાયુ એટલે ઓક્સિજન અને અંગારવાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ. સ્વયંપોષીના ઉદાહરણ છે કે લીલી વનસ્પતિ, બ્લુ ગ્રીન આલ્ગી, ફૂગ, અમુક બેક્ટેરિયા વગેરે. જ્યારે વિષમપોષીમાં છે પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુ, બેક્ટેરિયા અને ફૂગ. હવે આ આપણે વાત કરી સ્વયંપોષી અને વિષમપોષીને તફાવતની. હવે નેક્સ્ટ ટોપિક છે જૈવિક વિશાલન. કોને કહેવાય? કે પ્રત્યેક અનુગામી પોષક સ્તરના સજીવોમાં ધીમે ધીમે
ઝેરી જૈવ અવિઘટનીય રસાયણોના સંચય થવાની ઘટનાને જૈવિક વિશાલન કહે છે. એક સ્તરમાંથી બીજા સ્તરમાં ઉર્જા ટ્રાન્સફર થાય, એ ઉર્જા ટ્રાન્સફર થાય સાથે સાથે અમુક જૈવ અવિઘટનીય કે જેનું વિઘટન પણ થતું નથી. છેલ્લે સમજી લો કે બધી વસ્તુ લાસ્ટમાં ગઈ, આપણે કહું સાહેબ લાસ્ટમાં બધું વિઘટન થઈ જશે, જે વિઘટકો છે બધી વસ્તુનું વિઘટન કરી નાખશે, પણ અમુક વસ્તુનું વિઘટન થતું નથી. જેમ કે જૈવ અવિઘટનીય તત્વો હોય એનું વિઘટન ના થાય. તો જે આ જે સંચય થવાની ક્રિયા છે, ઘટના છે, એને કહેવાય છે જૈવિક વિશાલન. થોડુંક સમજજો ધીરે ધીરે, બરાબર, અને નોટ પેન લઈને બેસજો તો શું તમારે તકલીફ ના પડે. ફરી વખત તમારે વાંચવું હોય તો તમારા આગળ પોતાની નોટ્સ તૈયાર હોય. હવે એના કારણો કયા છે કે વિવિધ પાકને રોગ અને જીવાતથી બચાવવા રોગનાશક તેમજ જંતુનાશકનો છંટકાવ કરો. આપણે જો ખેતરમાં જઈએ, બરાબર, તો ખેતરમાં તમે પાક જોયા, ધાન જોયા હશે, તો એમને એમ ના ઉગે કે વરસાદ આવ્યો છોડ ઉગી ગયા, ઘઉં થઈ ગયા, એવું ના હોય. એમાં શું હોય તો રોગનાશક દવાઓ નાખતા હોય, જંતુનાશક નાખતા હોય, ફુવારા છાંટતા હોય, પછી રાસાયણિક ખાતરો નાખતા હોય. આ બધું કરે ને ત્યારે આપણને એ પાક તૈયાર કરેલો મળે. હવે આ જે અજૈવ વિઘટનીય રસાયણ છે એ વરસાદના પાણી પાછું પડે એમાં, એટલે એમાં ઓગળી જાય, જમીનમાં ઉતરે, અથવા પાણી સાથે વહીને જતા રહે કઈ જગ્યાએ, કેનાલમાં કે નદી નાળા સરોવરમાં જતા રહે. સમજો કે ખેતરની અંદર સમજી લો કે મારું ખેતર છે, મેં ઘઉં વાયા, મેં શું કર્યું ભાઈ કે ઝાઝા ઘઉં લેવા માટે મેં શું કર્યું, અંદર યુરિયા નાખ્યું, પછી રોગ ના થાય એટલે રોગનાશક દવાઓ નાખી, જંતુનાશક દવાઓ નાખી. હવે વરસાદ પડ્યો, એ બધા પાણીમાં દવાઓ ઓગળી ગઈ. હવે દવા ઓગળી એટલે બધી દવા જમીનમાં શોષાઈ ગઈ. વધારે વરસાદ આવ્યો હોય તો દવા પાણી જોડે વહીને ક્યાં જતી રહી, નદી નાળા સરોવર કેનાલ એમાં જતી રહી. હવે જમીનમાંથી આ રસાયણનું વનસ્પતિ દ્વારા શોષણ થાય. હવે જમીનમાં ગઈ તો પછી જમીનમાંથી અમુક બીજા કોઈ ઝાડ હોય એ શું કરશે, પાણી શોષે તો જોડે જોડે એ દવા પણ, એ રસાયણ પણ એના જોડે શોષાઈ જાય. અને જળાશયમાંથી આ રસાયણ હોય એ જળાશયની વનસ્પતિમાં જાય, જળાશયના જે પ્રાણીઓ છે એમાં જાય. તો આ રસાયણો એ આહાર શૃંખલામાં દાખલ થઈ જાય. હવે જેવા દાખલ થાય તો એક સ્તરમાંથી બીજા સ્તરમાં એ શું થતા જાય, આગળ વધતા જાય. અને કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય એ અગ્રસ્થાને હોવાથી માનવ શરીરમાં આ રસાયણો વધુ માત્રામાં સંચય પામતા હોય છે. હવે આપણે આ બધી વસ્તુનું કહીએ, માણસ તો ભાઈ મિશ્રાહારી, શાકાહાર પણ કરે ને માંસાહાર પણ કરે, બરાબર, તો એના શરીરમાં પણ આ બધી વસ્તુ આવશે. તો જેના કારણે આપણને ખૂબ જ વધુ પ્રમાણમાં ખતરો છે. આખી વસ્તુ સમજી લેજો કે એક લેયરમાંથી બીજા લેયરમાં જ્યારે ઉર્જા ટ્રાન્સફર થાય તો એની સાથે અમુક ઝેરી, સાંભળજો, ઝેરી જૈવ અવિઘટનીય રસાયણ પણ સંચય થાય છે. અને આ ઘટનાને શું કહે છે, જૈવિક વિશાલન. સાદું એકદમ ઉદાહરણ આપ્યું કે મારે ખેતર હતું, મેં ખેતરમાં યુરિયા નાખ્યું, પછી જંતુનાશક દવાઓ નાખી અને ધીરે ધીરે મેં પાક લેવાનું ચાલુ કર્યું. પાક ધીરે ધીરે વધ્યો, વરસાદ પડ્યો, દવાઓ ઓગળી ગઈ, ઓગળીને જમીનમાં ઉતરી, અમુક પાણી સાથે જતી રહી કેનાલમાં, કેનાલ પાછું ગયું કઈ જગ્યાએ, ભાઈ નદીઓમાં. તો આ બધું જે પાણી હતું એ બધામાં એ ઝેરી રસાયણો મળી ગયા. જમીનમાં જે દવા ગઈ એમાંથી પોષણ મેળવશે બીજા ઝાડ પાન, તો એમાં પણ એ ઝેરી રસાયણ ગયા. નદી નાળામાં ગયું હતું તો ત્યાં જલીય વનસ્પતિ હતી, એને પણ આ બધી વસ્તુ ખેંચી, તો ત્યાં પણ આ રસાયણો ગયા. અને આ બધા રસાયણો ધીરે ધીરે એક લેવલમાંથી બીજા લેવલમાં જતા જાય. મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય દરેક શ્રેણીમાં આવે. મનુષ્ય બધી વસ્તુ ખાય છે. આ ચાઇનાવાળા તમે જોયું હશે ટિકટોકમાં, એ જાત જાતની વસ્તુઓ ખાતા હોય, બરાબર. તો મનુષ્ય દરેક વસ્તુ ખાય. તો મનુષ્ય ટોચના સ્થાને હોવાથી મનુષ્ય માટે આ વસ્તુ ખૂબ જ વધુ પ્રમાણમાં ખતરો ઉત્પન્ન કરે છે. હવે જોઈએ ઓઝોન સ્તર. નામ સાંભળ્યું હશે, આના વિશે ભણ્યા પણ છો, 9th આવતું હતું ઓઝોન ચક્ર. ઓઝોન શું છે તો એક કુદરતી વાયુ અને ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો હોય. જો એક હોય તો શું કહેવાય એને, ઓક્સિજનનો પરમાણુ. O2 હોય તો એને કહેવાય ઓક્સિજનનો અણુ. અને O3 હોય તો એને કહેવાય ઓઝોન. શું કહેવાય, ઓઝોન. તે રંગે વાદળી અને ગંધ ધરાવે છે.
એનો રંગ છે વાદળી કલરનો હોય અને એને ગંધ હોય, સ્મેલ આવે એમાંથી. અને ઓઝોન સ્તર એટલે પૃથ્વીની સપાટીથી, સમજો પૃથ્વીની સપાટી હોય, પૃથ્વીનું લેયર છે એનાથી 15 થી 35 કિલોમીટરની વચ્ચે, 15 to 35 કિલોમીટર એની વચ્ચે ઓઝોનની સાંદ્રતા ધરાવતું આવરણ છે. અને સૂર્યના જે હાનિકારક કિરણ હોય, સૂર્ય છે ને ભાઈ દાદા, એ દાદા આપણને પ્રકાશ આપે, પણ એ પ્રકાશ જ્યારે આપણા સુધી આવે ત્યારે ખૂબ જ ઠંડો પડી જાય, ખૂબ જ ઠંડો પડી જાય પ્રકાશ. અને પ્રકાશ આપણા સુધી પહોંચતા પહોંચતા ઓઝોન લેયરમાંથી પણ પસાર થાય. અને ઓઝોન લેયર શું કરે, એના જે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનવાળી કિરણો છે, યુવી રેસ કહેવાય, બરાબર, એ યુવી રેસને એટલે પારજાંબલી કિરણોને શોષી લે છે, જેના કારણે આપણા શરીર સુધી એ કિરણો અસર કરતા નથી. વાતાવરણમાં ઉર્ધ્વમંડળમાં સૂર્યના શક્તિશાળી જે પારજાંબલી કિરણો છે એની અસરથી ઓક્સિજનના અણુનું વિચ્છેદન થઈ જાય છે અને 2 સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બને છે. જો આ આખી વસ્તુ સમજજો, આ તમારા માટે નવું છે કે સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને ઓઝોન અણુ બને છે. કે O2 હતું એટલે ઓક્સિજનનો અણુ, એ પારજાંબલી વિકિરણો જ્યારે ભેગા થાય, બરાબર, તો શું થશે, એ O+Oમાં વિભાજિત થઈ જશે. હવે આ ઓક્સિજન એ ઓક્સિજન અણુ સાથે સંયોજાય એટલે શું બનશે, ઓઝોન બની જશે. હવે આગળ જોઈએ, ઓઝોન સ્તરનું ક્ષયન. ક્ષયન એટલે ધીરે ધીરે ઓઝોન સ્તર ઘટી રહ્યો છે. કે પર્યાવરણીય પ્રદૂષણના લીધે 1980ના દાયકાથી ઓઝોન સ્તર ઘટવાનું શરૂ થયું. ઘટવાનું તો ક્યારથી શરૂ થયું હશે, પણ આપણને જે પરફેક્ટ આંકડા મળ્યા કે 1980થી આપણને પરફેક્ટ ખબર પડી કે પર્યાવરણ જે પ્રદૂષણ છે એના કારણે ઓઝોન સ્તર છે એનું લેવલ ધીરે ધીરે ઘટી રહ્યું છે. અને આ મુખ્યત્વે શેના કારણે થાય, CFC ક્લોરોફ્લોરો કાર્બનના કારણે, જે કૃત્રિમ રસાયણ છે. અને એનો વધારે પડતો ઉપયોગ થાય તો ધીરે ધીરે એ આકાશમાં જાય અને ઓઝોન સ્તર છે એનું વિખંડન કરી રહ્યું છે, એને તોડી રહ્યું છે. આ રસાયણનો ઉપયોગ ક્યાં થાય, તો કે રેફ્રિજરેટર અને અગ્નિશામન માટે, જે આપણે આવે ફાયર એક્સટિંગ્વિશર, આગ ઓલાવવા માટેના સાધનો, તમે લાલ બાટલા જોયા હશે, પાઇપો જોયું હશે, તો એની અંદર CFCનો ઉપયોગ પહેલાં થતો હતો. અને યુવી વિકિરણનો એ ક્લોરોફ્લોરો કાર્બન પરમાણુને વિચ્છેદિત કરી ક્લોરીન અણુ મુક્ત કરે છે. યુવી રેસ છે એ શું કરે કે CFC ઉપર ગયો, CFC એટલે ક્લોરોફ્લોરો કાર્બન, એ આકાશમાં ઉપર ચડી ગયો. મેં કહ્યું CFC ક્લોરોફ્લોરો કાર્બન, તો અંદર ક્લોરીન છે, એ જેવો ઉપર જાય તો યુવી રેસ શું કરશે, એમાંથી ક્લોરીન અણુને મુક્ત કરી દે. ક્લોરીન અણુ જેમ મુક્ત થાય તે શું કરશે, ઓઝોન સાથે પ્રક્રિયા કરે. અને ઓઝોન સાથે પ્રક્રિયા કરે તો જે O3 હતો, O3 એટલે ઓઝોન, એની સાથે ઓક્સિજન આ જે ક્લોરીન છે પ્રક્રિયા કરે અને O3માંથી એક ઓને દૂર કરે. એક ઓને શું કરે છે, દૂર, એટલે ઓક્સિજન અણુ મળી જાય. તો ધીરે ધીરે ઓઝોનની સંખ્યા ઘટે છે. આ રીતે ઓઝોનના સ્તરમાં ઘટાડો થયો. આ વસ્તુ ફરીથી જોઈ લો કે યુવી વિકિરણો છે એ શું કરે છે કે ક્લોરોફ્લોરો કાર્બનના પરમાણુને વિચ્છેદિત કરીને ક્લોરીન અણુ મુક્ત કરે છે. ઉપર જે આકાશમાં અલ્ટ્રાવાયોલેટ રેસ હતા, સૂર્યના પારજાંબલી કિરણો હતા, એ ક્લોરોફ્લોરો કાર્બનમાંથી ક્લોરીન અણુને શું કરે છે, મુક્ત કરે છે. અને જે આ ક્લોરીન અણુ હતો એ ઓઝોન સાથે પ્રક્રિયા કરે. જેવી ઓઝોન સાથે પ્રક્રિયા કરવાનું શરૂ કરે તો ઓઝોનમાંથી એક ઓક્સિજન દૂર થાય. આ રીતે ધીરે ધીરે ઓઝોન સ્તરમાં ઘટાડો આવી રહ્યો છે. એન્ટાર્કટિકા જે છે, એન્ટાર્કટિકા ખંડ, ત્યાં ઓઝોન સ્તરમાં અવક્ષયનનું ઉદાહરણ જોઈ શકાય છે. એવું કહેવાય છે કે ત્યાં ઓઝોન સ્તરમાં ગાબડું પડ્યું છે અને ત્યાંથી જે સૂર્ય છે, સૂર્યના સનરેઝ, બરાબર, જે અલ્ટ્રાવાયોલેટ રેસ છે એ જમીન ઉપર આવી રહ્યા છે. તો તમે થાય કે સાહેબ આ વસ્તુને રોકો. તો 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં બધાના મતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદનને 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવશે. મતલબ હવે એનું એક્સ્ટ્રા ઉત્પાદન કરવામાં આવશે નહીં. એક ઠરાવ પસાર કર્યો 1987માં. કદાચ જો MCQમાં પૂછાઈ જાય, હાર્ડ પૂછાય, બરાબર, તો આવી વસ્તુ આવી શકે કે ભાઈ CFCને ક્યારે બેન કર્યું, તો 1987માં.
કોને કર્યું કે સંયુક્ત રાષ્ટ્રએ કર્યું. તો આટલી વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર રાખજો. હવે કચરો બધાના ઘેર નીકળે, સવારે ગાડી આવે 9 વાગે, સ્વચ્છ ભારત કા ઈરાદા કર लिया हमने, બરાબર. તો કચરાના પ્રકાર કેટલા? કચરાના 2 પ્રકાર, એક છે જૈવ વિઘટનીય અને એક છે જૈવ અવિઘટનીય. તો જૈવ વિઘટનીય કેવા કોને કહેવાય? કે એવા પદાર્થ કે જેનું વિઘટન થાય, એવા પદાર્થ જેનું વિઘટન થાય એને કહેવાય જૈવ વિઘટનીય પદાર્થો. અને જૈવ અવિઘટનીય કે જેનું વિઘટન ન થાય એને કહેવાય જૈવ અવિઘટનીય. તો આની પરફેક્ટ વ્યાખ્યા કોને કહેવાય? તો આ ટોપિક જોઈ લેજો કે એવા પદાર્થ કે જેનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન કરી, એવા પદાર્થ કે જેનું સૂક્ષ્મજીવ દ્વારા વિઘટન કરી સરળ ઘટકમાં રૂપાંતર કરી શકાય છે. મતલબ એવા કોઈ પદાર્થ હોય કે જેનું નાના નાના જીવાતો દ્વારા વિઘટન થઈ શકતું હોય, એવા દરેક પદાર્થને આપણે જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય. અવિઘટનીય કે જેનું સૂક્ષ્મજીવ દ્વારા વિઘટન થઈ શકતું નથી એને કહેવાય જૈવ અવિઘટનીય પદાર્થો. તો 2 વ્યાખ્યા છે, શાંતિથી જોજો, સમજજો. આપણે આગળ વધીએ કે કચરાના નિકાલ માટેની પદ્ધતિ. ઇમ્પોર્ટન્ટ છે કે કચરાનો નિકાલ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો એની માટે છે પુનઃચક્રીકરણ. એ શું કરે? તો કે નકામા પદાર્થમાંથી નવા ઉત્પાદન કરવાની પ્રક્રિયા. પુનઃચક્રીકરણ, ચકેડું કેવું ગોળ ગોળ ફરે એમ, એક વસ્તુમાંથી બીજી વસ્તુ, વેસ્ટમાંથી બેસ્ટ. તો નકામા પદાર્થમાંથી નવા ઉત્પાદન કરવાની પ્રક્રિયા કે ટીન, કેન, ધાતુની વસ્તુ હોય, કાગળ હોય, કાચ હોય, પોલિથીન, આ દરેક વસ્તુનું શું કરે? પુનઃચક્રીકરણ કરે કે એમાંથી ઓગાળશે અને એને કંઈક નવી વસ્તુ બનાવશે અને માર્કેટમાં અવેલેબલ કરશે. બીજું ખાતર, કે આપણે ચાની ભૂકી છે, શાકભાજીના કૂચા છે, બરાબર, ભીંડો કાપ્યો એના ડૂટા પડી રહ્યા, પછી અલગ અલગ શાકભાજી છે, પછી ચાની ભૂકી, પછી બીજો જે રસોડાનો કચરો હોય, તો આ બધા કચરો હોય, ફળ છે, કેળું હળી ગયું તો એ સડેલી વસ્તુ, તો આ દરેક વસ્તુ હોય એને શું કરે? એ જમીનમાં ખાડો કરીને દાટી દે, પછી એનું ખાતરમાં રૂપાંતર થાય અને જેનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા માટે થાય. જો વસ્તુ યાદ રાખજો કે માણસને માણસ હેલ્પ કરે એ રીતે જે ખાતર હોય એ કુદરતી રીતે બનાવો ને તો જમીનને બહુ મજા આવે. તો જે આ વધેલો ખોરાક, ફળ, શાકભાજીનો છોતરા છે, આ દરેક વસ્તુ જમીનમાંથી નીકળે, એનું ખાતર બનાવીએ તો જમીનને મજા આવે. મજા આવે મતલબ એની ફળદ્રુપતા ધીરે ધીરે વધે. પછી બાળી નાખવું 3rd નંબર છે કે તેમાં પદાર્થને ઊંચા તાપમાને બાળીને રાખ કરી નાખવામાં આવે છે જેથી કચરાનું કદ ઘટી જાય. કદાચ અમદાવાદના વિદ્યાર્થી હોય એને યાદ હશે કે પીરાના ડમ્પ, કચરાના મોટા મોટા ઢગલા છે, ચોટીલા કરતાં મોટો ડુંગર, બરાબર. તો ત્યાં કચરો આખા અમદાવાદનો ભેગો થાય, એને બાળીને શું કરે? ધીરે 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 એનું વિઘટન કરી રહ્યા છે કે ભાઈ ધીરે 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 શું થાય? કચરોને ઓછો કરી રહ્યા છે. ચોથું, જમીનમાં દાટવું કે ઘન કચરો હોય એને ઊંડો ખાડો કરે. જે નીચાણવાળો વિસ્તાર હોય કે જે કોઈ હાઈવાળો ઊંચો વિસ્તાર હોય, કોઈ નીચો હોય, તો નીચા વિસ્તારમાં શું કરશે? કચરો નાખીને એનું પુરાણ કરશે અને એ જમીનનું લેવલ ધીરે ધીરે ઉપર લાવશે. એની પછી સુએજ માવજત. આ વસ્તુ સાંભળશો તમને કદાચ નહીં ગમે કે ગટર દ્વારા જે કચરો હોય, છી અને પી જે લઈ જાય, બરાબર, એ ક્યાં જાય? સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં. ત્યાં બધો કચરો ભેગો થાય. હવે એ કચરાને ફિલ્ટર કરશે. સમજો, જે આપણા ઘરમાંથી જે ગટરમાંથી જે કચરો ગયો એને ફિલ્ટર કરે અને ફિલ્ટર કરે એમાંથી જે ઘન પદાર્થ છે એમાંથી ખાતર બને. ઘન પદાર્થમાંથી શું બને? ખાતર. અને જે પાણી વધ્યું લિક્વિડ એને શુદ્ધ કરે અને પછી ક્યાં નાખે? નદી, નાળા અને સરોવરમાં, જળાશયમાં પાછું નાખી દેવામાં આવે અને એ જ પાણી મ્યુનિસિપાલિટી દ્વારા અથવા તો બોર દ્વારા, બરાબર, આપણા ઘર સુધી પહોંચે છે. તો 5th પોઈન્ટ આપણે જોયો સુએજ માવજત. સુએજ માવજતમાં શું હતું કે જે ગટરનું પાણી હતું, ગટરનો કચરો હતો, એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય. ત્યાં જઈને એને ફિલ્ટર કરે, ઘન કચરામાંથી ખાતર બનશે અને જે પ્રવાહી વધ્યું પ્રવાહીને ફિલ્ટર કરશે, શુદ્ધ કરશે અને જળાશયમાં પાછું નાખવામાં આવશે. એની પછી જે બાયોગેસનું ઉત્પાદન કે અમુક જગ્યાએ ગટરના કચરાનું હવાની ગેરહાજરીમાં વિઘટન કરવામાં આવે છે અને એમાંથી બાયોગેસ અને ખાતર બને. બાયોગેસ માટે આપણે લાસ્ટ લેક્ચર જે હતો 14મા ચેપ્ટરમાં એમાં બાયોગેસ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી આકૃતિ સાથે, બરાબર. તો તમે એ વસ્તુને શાંતિથી જોઈ લેજો. તો આટલું આ ચેપ્ટર છે, બરાબર.
આશા છે તમને આ ચેપ્ટરમાં ખબર પડી હશે. ચેપ્ટરને ફરીથી સમજવા માટે વિડીયોને 1-2 વખત જોઈ જુઓ. 10માની વાત છે, સમય ઘણો છે તમારા આગળ અત્યારે, બરાબર. 1-2 વાર વિડીયોને જુઓ. વિડીયોની કંઈ બહુ સાઇઝ છે નહીં, બરાબર. તમે એક દિવસમાં કદાચ એક ચેપ્ટર પણ કરો ને તો પણ તમારા માટે ઘણું સારું કહેવાય. સારું. જય હિન્દ, જય ભારત.